રાજકોટ ખાતે આવેલ ICAI ભવન ખાતે ઓડિટ અંગેનો એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓડિટને લગતા પ્રશ્નો અને તેમાં આવેલા નવા બદલાવો અંગે ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ આ સેમિનારમાં CA નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. એક દિવસીય સેમિનારમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં હાજરી પણ જોવા મળી હતી. ICAI ભવન ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને દિવ્ય આરતીનો લાભ પણ ડિજિટલી લેવામાં આવ્યો હતો. જય શ્રી રામ. આજરોજ તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ જ્યારે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થતો હોય ત્યારે સમગ્ર ભારત રામમય બની ગયેલ છે અને આ તબક્કે સી ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ ખાતે પણ અમે લોકોએ આ દર્શન માટે ખાસ વ્યવસ્થા કરેલી છે. આજરોજ અમે લોકો અહીં અમારા પોતાના ઓડિટોરિયમમાં મોટી સ્ક્રીન પર ત્યાં અયોધ્યાની જે આરતી છે એનું લાઈવ ટેલિકાસ્ટ કરવાના છીએ. બધા જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિદ્યાર્થી મિત્રોનું મોં મીઠું કરી અને અમે સ્વાગત કરવાના છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જે પ્રેક્ટિસમાં હોય છે એ અલગ અલગ વિષય વસ્તુ ઉપર ભણતા હોય છે. ઓડિટિંગ એ એક અગત્યનો કાર્ય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું. એ ઓડિટિંગની અંદર એક સ્ટાન્ડર્ડ મેન્ટેન થાય એના માટે સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ સી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલા છે. એ સ્ટાન્ડર્ડ્સ ઓન ઓડિટિંગ ઉપર આજે અમે લોકોએ 3 કલાકનું એક સ્પેશિયલ સેમિનારનું આયોજન કરેલું છે. એટલું જ નહીં, આજે બપોર પછીના સેશનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પબ્લિક સર્વિસ ક્ષેત્રે કાર્ય કરી શકે, IAS, IPS, IRS બની શકે અને પબ્લિક સર્વિસમાં પણ પોતાનું યોગદાન આપી શકે એ માટે એક વિશેષ સેમિનારનું આજે બપોર પછીના સેશનમાં 4 થી 7 3 કલાકનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર રાજકોટના કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ IRS જે છે એ શ્રી શ્રમદીપ સિન્હા સર પોતે હાજર રહી અને એના વિશે માર્ગદર્શન આપવાના છે. But since last 1 month, everything is being changed and people feel that a change aa gaya hai, naya change aa gaya hai. So first very important thing is that Finance Act 2023 has introduced our new provision, and as far as that new provision is concerned, they have added a clause H after under section 43B and clause H is effective from 1st April 2023. When you just look at the amendment, it says 24 because it's assessment year basis, that's why it's 24, but effective from 1st April 2023.